આ ઘટના બની પાટણના શિહોરી હાઈવે પર। આ ઘટનાએ હાઈવેની સેફટી સામે સવાલ ઊભા કર્યા છે, કેમ કે સરસ્વતીના નાયતા ગામ નજીક અસામાજિક તત્વોએ વાહનોને ટાર્ગેટ કર્યા અને વાહનો પર પથ્થરમારો કર્યો। એક બે વાહન નહીં પણ 3 બસ અને 5 જેટલા ડમ્પરને ટાર્ગેટ કરી અને આ પથ્થરમારો કરવામાં આવ્યો છે। પથ્થરમારો કરનારા જે અસામાજિક તત્વો હતા તે બાઇક પર આવ્યા હતા અને પૂરપાટ ઝડપે પથ્થરમારો કરી અને તેઓ ફરાર થઈ ગયા। ડમ્પરનું તો સમજ્યા, પણ જે 3 બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો તેમાં અંદાજે 80 જેટલા મુસાફરો સવાર હતા। આ ઘટનાને લઈ અને હજુ અપડેટ્સ આવી રહ્યા છે, પણ સવાલ એ થાય કે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ હવે આપણા ગુજરાતમાં થવા લાગી છે। એ ગુજરાતમાં કે જે ગુજરાતને તમે સુરક્ષિત ગુજરાત ગણો છો। હાઈવે પર આવી રીતે પથ્થરમારો થાય, રાત્રિ દરમિયાન આ ઘટના બને, ત્યારે વિચારો જે પણ પરિવારના લોકો આ બસમાં જઈ રહ્યા હશે તેના પર શું વીતી હશે, તેમના મનમાં કેટલો ધ્રાસકો પડ્યો હશે કે આ શું થઈ રહ્યું છે। ત્યારે આ પથ્થરમારાને લઈ હાલ તો તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પણ આ ઘટનાને લઈ ચોક્કસપણે ગુજરાતની સુરક્ષિતતા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ જરૂરથી ઉઠે છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds।